નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 7 ની અંદર જે છે ચેપ્ટર નંબર 9 સમય સંખ્યાઓ જે છે એ જોઈ. એના પછી હવે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 12 જે છે બીજગણિતીય પદાવલી. જે બીજગણિતીય પદાવલી જે છે એ ચેપ્ટર આપણે શરૂઆત કરીએ. તો બીજગણિતીય પદાવલીની અંદર અમુક શબ્દો જે છે એ પહેલા આપણે સમજીએ અને જે બેઝિક માહિતી જે છે એના વિશે પહેલા આપણે સમજી લઈએ, જેથી કરી અને આપણા આ ચેપ્ટરની અંદર થોડીક સહેલાઈ ભરી હોય. હવે એની અંદર તમારે જે શબ્દોનો સમાવેશ થશે એવા શબ્દો અહીંયા અમુક લખેલા છે કે ચલ, અચલ, એકપદી, દ્વિપદી, ત્રિપદી, બહુપદી, સહગુણક, પદ, સજાતીય પદ અને વિજાતીય પદ. બરોબર છે? આ શું છે? સજાતીય પદ છે અને એવી જ રીતના આ જે છે એ શું છે? વિજાતીય પદ. સૌપ્રથમ પેલા તો ચલ એટલે શું? તો કે જે કંઈ પણ અજ્ઞાત સંખ્યા છે. કેવી સંખ્યા? તો કે અજ્ઞાત જે છે સંખ્યા, જેને આપણે શું કહીશું? ચલ કહીશું. અને ચલ જે છે એ ચલ મતલબ કે જે ભિન્ન કિંમત, મતલબ કે જે અલગ અલગ કિંમતો જે છે એ ધારણ કરી શકતો હોય તેમને શું કહેવાય? ચલ. એ ચલ તમે અંગ્રેજીના કોઈ પણ મૂળાક્ષર દ્વારા તમે દર્શાવી શકો છો. x છે, y છે, z છે, p, q, r, કોઈ પણ સંખ્યા વડે તમે ચલને દર્શાવી શકો છો. કે જે અજ્ઞાત સંખ્યા છે એના વિશે આપણે કંઈ જાણતા નથી. જેમ જેમ તમે ચલની કિંમત બદલાવતા જશો એમ એમ તમે એની કિંમતની અંદર સતત ફેરફાર થતો રહેશે. કેવી રીતે? માની લો કે એકાદ એક્ઝામ્પલ દ્વારા આપણે સમજી લઈએ કે એક 2x લખું છું તો અહીંયા x જે છે એ શું છે? ચલ. x ની અંદર કિંમત જે છે માની લો કે x જે છે એની કિંમત હું પેલા 1 લઈશ, પછી 2 લઈશ, 3 લઈશ, 4 લઈશ, આમ જેમ જેમ કિંમતની અંદર ફેરફાર કરું છું. શરૂઆત કરીએ પેલા કે x જે છે તો x ની જગ્યાએ હું પેલા 1 લઉં છું તો અહીંયા શું થશે? 2. અને x ની જગ્યાએ 1 મૂકીશ એટલે કિંમત મળશે 2. હવે આ શું થયું? x ની જગ્યાએ આપણે 1 લીધા હતા, એવી રીતના હવે x ની જગ્યાએ હું 2 લઉં છું તો 2 તો છે, x ની જગ્યાએ 2 મૂકીશ તો 2 2 7. જો એની કિંમતની અંદર ફેરફાર થાય છે કે નથી થતો? એવી જ રીતના માની લો કે x જે છે તો x બરાબર 3 લઉં છું તો અહીંયા થશે 2 ગુણ્યા 3 એટલે 3 દુ 6. જો જેમ જેમ આપણે x ની કિંમતો બદલાવતા ગયા, પેલા 1 લીધી તો કિંમત આપણને 2 મળે છે, પછી 2 લીધા છે તો કિંમત આપણને 4 મળે છે, 3 લીધા છે તો કિંમત આપણને શું મળે છે? 6 મળે છે. આમ જેમ જેમ આપણે x ની કિંમતની અંદર ફેરફાર કરતા જઈએ એમ એમ આપણને કિંમતની અંદર ફેરફાર થતો જોવા મળે છે. મતલબ તમારે અત્યારે સમજવાનું શું છે? ચલ એક અજ્ઞાત સંખ્યા છે જેના વિશે આપણે જાણતા નથી. ચલ અલગ અલગ કિંમતો જે ધારણ કરી શકે છે. જેમ જેમ ચલની કિંમતમાં ફેરફાર કરીએ તો તેમ તેમ આપણને જવાબની અંદર પણ ફેરફાર થતો જોવા મળે. આ વાત કરી આપણે ચલ વિશે. હવે જોઈએ અચલ. અચલ એટલે શું? કે જેની કિંમતમાં કોઈ પણ જાતનું પરિવર્તન થઈ શકતું હોય નહીં. માની લો કે 5 છે તો 5 ની અંદર આ ફિક્સ એની કિંમત જ છે કે 5 જ છે, એની અંદર કઈ ફેરફાર થઈ શકશે નહીં. 100 લઈએ તો 100 જે છે એ કોઈ એક કિંમત જ છે. આ બધી જ કેવા છે? અચલ અથવા તો અચળ. અચળ તરીકે પણ એને ઓળખવામાં આવે છે, જેની કિંમતમાં કોઈ પણ જાતનો ફેરફાર થઈ શકતો નથી. તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે માની લો કે આની અંદર એવું છે કે 7x છે તો 7x ની અંદર આ 7 જે છે એ 7 અચળ છે અને x જે છે એ શું છે? ચલ. માની લો કે કદાચ આ તો એક જ ચલ વાળું છે, કદાચ માની લો કે અહીંયા y છે 7xy, બરોબર, 7xy, તો y જે છે એ પણ શું છે? ચલ. અહીંયા બે ચલ એક સાથે આવેલા તો ચલ અને અચળની અંદર પેલા આપણે હજી તરફ એકાદ એક્ઝામ્પલ દ્વારા સમજી લઈએ. માની લો કે જરૂરી નથી કે આ પદ પ્લસમાં જ. માની લો કદાચ એવું હોય કે -2x તો અહીંયા -2 જે છે એ શું થશે? અચળ થશે. જ્યારે x જે છે એ શું થશે? ચલ થશે. બરોબર છે? તો તમને ચલ અને અચળ જે છે એના વિશે તમને અત્યારે સમજ આવે. હવે જોઈએ ચલ અને અચળ વિશે આપણે સમજી લીધા પછી આપણે એકપદી. તો કે જે બહુપદીઓ છે એ બહુપદીની અંદર માત્ર એક જ પદ હોય તો એવી બહુપદીને એકપદ તરીકે ઓળખવામાં આવે છે. સમજે માની લો કે એક પદ 2x તો આ એકપદી છે. 3xy ભલે ચલ 2 છે પણ પદ તો એક જ છે એટલે આ એકપદી છે. -90y એક જ પદ છે ને તો એ એકપદી છે. -8y
तो आपणे शुं थाय एक पदी आ बधा ज एक पदीना उदाहरणो छे बरोबर छे। तो आपणे एक पदीनी व्याख्या बनावी होय तो केवी रीते बनावी शकीए के जेमनी अंदर मात्र एक ज पद आवेलुं होय तेमने एक पदी तरीके ओळखवामां आवे छे। नेक्स्ट एवी रीतना आपणे समजीए के द्विपदी तो द्विपदी कोने कहे छे के जेमनी अंदर बे पद आवेला हशे तेमने शुं कहेवाशे द्विपदी। मानी लो के 2x + 3 तो आनी अंदर केटला छे बे पद आवेला छे ते शुं थाय द्विपदी। नेक्स्ट एवी रीतना 3y + 8x तो आनी अंदर पण बे पद आवेला छे तो आ शुं थाय द्विपदी। हजी एकाद एक्जाम्पल लई लईए के -3x - y तो आनी अंदर पण बे पद आवेला छे ते शुं थाय द्विपदी। द्विपदीनी આપણે વ્યાખ્યા બનાવી હોય તો શું બનાવી શકીએ કે જેમની અંદર બે પદ આવેલા હોય તેમને શું કહેવાશે દ્વિપદી તરીકે ઓળખવામાં આવે। તો આ વાત છે દ્વિપદીની। સૌપ્રથમ પહેલા આપણે જોઈએ ચલ કે જે અજ્ઞાત સંખ્યા છે, પછી અચળ કે જે જ્ઞાત સંખ્યા છે, જે આપણે સંખ્યા જાણીએ જેની અંદર કોઈ પણ જાતનો ફેરફાર થઈ શકે નહીં। જ્યારે ચલની અંદર તમે જેમ કિંમતની અંદર ફેરફાર કરતા જાઓ એમ જે તમે સાદુરૂપ આપો છો તેની જવાબમાં પણ ફેરફાર થતો રહેતો હોય છે। एक पदी के जेमनी अंदर मात्र एक ज पद आवेलुं होय तेमने एक पदी तरीके ओळखवामां आवे छे। द्विपदी के जेमनी अंदर बे पद आवेला होय तेमने द्विपदी तरीके ओळखवामां आवे छे। एना पछी त्रिपदी। त्रिपदी कोने कहीशुं तो x² + x + 2 तो अहींया जो केटला पद छे 1 2 અને 3 तो आ शुं थयुं त्रिपदीनुं एक उदाहरण छे। एवी रीतना बीजुं एक उदाहरण लई लईए के 2x - 3y + z तो अहींया केटला पद छे 1 2 અને 3 તેને શું કહેવાશે ત્રિપદી તરીકે ઓળખવામાં આવે। તેની પર આપણે કેવી રીતે દર્શાવી શકીએ કે જેમની અંદર કેટલા પદ આવેલા હશે જે બહુપદીની અંદર 3 પદ આવેલા હોય તેને શું કહેવાશે ત્રિપદી તરીકે ઓળખવામાં આવે। એના પછી છે બહુપદી કે જેમની અંદર 3 કરતા વધારે પદ આવેલા હોય बराबर તેને શું કહેવાશે બહુપદી તરીકે ઓળખવામાં આવે છે। બહુપદી 3 કરતા વધારે એટલે કે ઇન્ટો ખાલી સમજી લઈએ તો 2x + 3y + z + 4 કાંઈ 3 કરતા વધારે પદ છે તો આ શું થયું એક જાતની બહુપદી છે બરાબર કે જેમની અંદર 3 કરતા વધારે પદ આવેલા હોય તેને શું કહેવાય બહુપદી। તમારે વ્યવસ્થિત રીતે આ ચારે ચાર વ્યાખ્યાઓ કમ્પ્લીટ કરવાની છે સાવ ઈઝી છે હમણાં જ કરી લઉં। એક પદી જેમની અંદર એક પદ આવેલું હોય તેને એક પદી તરીકે ઓળખવામાં આવે છે। જેમની અંદર બે પદ આવેલા હશે તેને દ્વિપદી તરીકે ઓળખવામાં આવે છે। જેમની અંદર 3 પદ આવેલા હશે તો તેમને ત્રિપદી તરીકે ઓળખવામાં આવે છે। અને જેમની અંદર 3 કરતા વધારે પદ આવેલા હોય મતલબ 4 અથવા તો 4 કરતા વધારે પદ હોય તો તેમને બહુપદી તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે જે ટોપિક જે સમજવાનો છે એ સમજીશું આપણે સજાતીય પદ સહગુણક અને પદ જે છે એના વિશે આપણે સમજીએ તો સૌપ્રથમ પહેલા આપણે પદ વિશે સમજીશું કે પદ શું છે। તો કોઈ બહુપદી આપી દીધી છે કે 2y + 3x + 8 તો આ બહુપદીના પદ કેટલા તો કે આ બહુપદીની અંદર આ પહેલું પદ આ બીજું પદ અને જ્યારે આ કેટલા પદ 3 પદ બરોબર છે। પદ આની અંદર તમને ક્યાં ક્યાં મળે છે એક પદ મળે છે 2y બીજું પદ મળે છે 3x અને છેલ્લું પદ મળે છે 8। એ રીતના હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ કે 3y - 8yx + 5x તો આની અંદર પદ કયા કયા છે તો અત્યારે તમે કહી શકશો કે પદ કયું તો કે પહેલું પદ એક તો કયું છે 3y બીજું પદ કયું છે 8yx નહીં 8yx નહીં નિશાની સાથે લ્યો કયું થશે -8yx બરોબર આ શું છે બીજું પદ છે। ત્રીજું પદ કયું થશે તો કે 5x છે એ શું છે ત્રીજું પદ। તો અહીંયા આપણે પદ વિશે તમને ખ્યાલ આવી ગયો મતલબ 3 પદની બહુપદી હોય એવું જરૂરી નથી મતલબ કોઈ બસ 2 પદની પણ હોય કે 2x + y તો 2x + y જે છે તો આની અંદર પદ કયા ગયા તો કે એક પદ 2x છે બીજું પદ કયું છે y તો આ વાત થઈ પદ વિશે। હવે આપણે સમજીએ સહગુણક। સહગુણક કોને કહેવાય માની લો
કે એકાદ બે બહુપદી અહીંયા પેલા લખું છું કે 3x² પ્લસ 8y પ્લસ 2. તો આ બહુપદીને મારે સહગુણક લખવા. તો સૌપ્રથમ પહેલા તો અહીંયા શું થશે કે પદ કયો તો 3x² જે છે તો 3x વર્ગનો સહગુણક. 3x વર્ગની અંદર જે અચળ વસ્તુ જે છે ને એને એનો સહગુણક કહેવાય. 3x² ની અંદર ચલ શું છે? અહીંયા ચલ x છે. તો અચળ શું થશે? 3. તો 3 જે છે એ 3x² નો સહગુણક છે. પહેલા અહીંયા લખશો એટલે 3x² નો સહગુણક શું થશે? 3. બરોબર છે. 3x² નો સહગુણક શું થાય? 3 થાય. એવી જ રીતના બીજું જે આપેલું છે એ 8y છે. તો 8y નો સહગુણક શું થશે? અચળ 8 છે એટલે શું થશે? એનો સહગુણક 8 થશે. એવી જ રીતે એના પછી 2 આપેલું છે તો 2 નો સહગુણક તો 2 પોતે જ અચળ છે એટલે 2 નો સહગુણક શું થશે? 2 થશે. એવી જ રીતના હજી એક ત્રિપદીનું ઉદાહરણ જરા આપણે સમજી લઈએ કે 2x² માઇનસ 8y પ્લસ z. તો અહીંયા આવે જોઈએ તો આની અંદર બધાને સહગુણક વ્યવસ્થિત સમજી લેજો. એક એક રીતના એક એક એક્ઝામ્પલ તમને અહીંયા આપું છું એટલે ખાસ ધ્યાન રાખજો. જોઈએ હવે અહીંયા પદ જે છે કે 2x² છે કે 2x² નો સહગુણક શું થશે? અહીંયા અચળ શું છે? 2 છે. શું થશે? એના પછી -8y પદ છે. કયું છે? -8y જે છે તો -8y નો સહગુણક શું થશે? અહીંયા -8 લેવાનો. અચળ જે છે એ સાથે લેવાનું. શું થશે? -8 થશે. એવી રીતના z છે તો z નો સહગુણક. તો z સાથે કોઈ પણ અચળ કિંમત ગુણાયેલી છે તો કે હા 1 ગુણાયેલા છે. 1 ગુણ્યા z કરશો એટલે z જ આવશે. કોઈ પણ સંખ્યાની આગળ સહગુણક ન હોય એનો અચળ સંખ્યા ન હોય તો સહગુણક શું હશે? 1 હશે. માટે z નો સહગુણક અહીં શું મળે છે? 1 થશે. એવી જ રીતના માની લો કે હજી એકાદ બહુપદી આપણે સમજી લઈએ કે 2x³ માઇનસ 8y. તો આની અંદર તમે જોઈ શકો છો કે 2x³ છે કે 2x³ નો સહગુણક શું થશે? અહીંયા 2 થશે. એવી જ રીતના -8y છે તો -8y નો સહગુણક શું થશે? -8. બરોબર છે. તો આ આપણે વાત કરી પદ અને સહગુણક. સહગુણક એટલે શું? તો કે જે ચલ છે એની સાથે ગુણાયેલો. સહ એટલે સાથે, ગુણક એટલે ગુણાયેલો. ચલની સાથે જે કંઈ પણ અચલ ગુણાયેલો છે એ શું થશે? એનો સહગુણક છે. તો અહીંયા સુધી આપણે સમજી ગયા શું શું? તો કે ચલ, અચલ, એકપદી, દ્વિપદી, ત્રિપદી, બહુપદી, સહગુણક અને પદ વિશે આપણે સમજી. હવે આપણે બે જે ટોપિક સમજવાના છે તે સજાતીય પદ અને વિજાતીય પદ. તો સજાતીય પદ કોને કહીશું અને વિજાતીય પદ કોને કહીએ? તો સજાતીય સરખી જાતિના. બરોબર. તો જેમની અંદર ચલ સરખા હોય ને એ સજાતીય પદ છે. માની લો કે સજાતીય પદના ઉદાહરણ લખું છું કે 7x છે, -8x છે, 8 પ્લસ 8x છે. તો આ બધી અંદર તો ચલ સરખા છે કે નહીં? તો આ બધા સજાતીય પદ. કદાચ એક સ્ક્વેર પણ હોય તેમ 2x નો સ્ક્વેર, 3x નો ક્યુબ, 5 10 જેની અંદર એક જ સરખા ચલ હોય ને એને સજાતીય પદ કહેવાય. વિજાતીય પદ કોને કહેવાય છે? તો કે 7x અને 7x5. તો આ બંને જે છે એકબીજાના વિજાતીય પદ છે. આ ચલ કયા છે? x છે અને x અને y બંને ચલ છે. 7y 8x. તો આ બંને પણ એકબીજાના વિજાતીય પદ. બરોબર છે. તો આ વાત થઈ આપણે સજાતીય પદ અને વિજાતીય પદ. હવે આપણે જે બીજગણિતીય પદાવલી ચેપ્ટર જે છે એના સ્વાધ્યાયથી શરૂઆત કરીએ. એકાદ દાખલો જોઈએ એટલે તમને જરાક જે છે એ વધારે ખ્યાલ આવે. હવે કદાચ એમાં દાખલા પણ કેવા પૂછાશે એની પણ એકાદ બે છે કિંમતો લઈ લઈએ કે મારી પાસે અમુક રૂપિયા છે. શું છે? મારી પાસે અમુક રૂપિયા છે. રૂપિયા કેટલા છે એ મને ખબર નથી. હવે અમુક રૂપિયાની અંદર હું 7 રૂપિયા એડ કરીશ ને એમાં 7 રૂપિયા નાખીશ ને મારી પાસે 9 રૂપિયા થશે.
તેનું સમીકરણ શું થશે? મારી પાસે અમુક રૂપિયા છે એનું શું ધારી લઈશ? 1 ધારી લઈશ. એની અંદર હું 7 રૂપિયા નાખીશ ત્યારે કેટલા થશે? 9 રૂપિયા થશે. આ સમીકરણ સ્વરૂપમાં દર્શાવી દીધું કે મારી પાસે અમુક રૂપિયા હતા. કેટલા હતા એ ખબર નથી. એમાં કેટલા 7 રૂપિયા મેં નાખ્યા છે તો કેટલા રૂપિયા છે? 9 રૂપિયા છે. એવી જ રીતના માની લો કે રોહન પાસે 20 લખોટીઓ છે. કેટલી લખોટીઓ છે? રોહન પાસે 20 લખોટીઓ છે. એમાંથી અમુક લખોટીઓ લખનને આપી દે. શું કરે છે? અમુક લખોટીઓ લખનને આપી દે એટલે એમાંથી બાદ થશે અમુક લખોટીઓ આપણે જાણતા નથી. તો એની પાસે 15 લખોટીઓ વધે. તો આ એના સમીકરણ સ્વરૂપે છે કે ભાઈ રોહન પાસે 20 લખોટીઓ હતી, એમાંથી લખનની અમુક લખોટીઓ આપી દીધી તો 15 લખોટીઓ એની પાસે વધે છે. હવે એકાદ આપણો દાખલો બની એટલે તમને જરાક વધારે આઈડિયા આવશે. 12.1 જે છે એનો પેલો દાખલો આપણે જોઈએ કે જેની અંદર આપણે જે રકમ જે આપેલી છે એની અંદર ચલ અચલ સહગુણક બધાનો ઉપયોગ કરી અને આપણે પદાવલીઓ બનાવવાની છે. તો શરૂઆત કરીએ એમાં પેલો છે કે y માંથી z બાદ કરો તો સીધો જ એનો જવાબ શું થશે? y માંથી z બાદ કરવાનો છે એટલે y માઇનસ z. આ એનો જવાબ થઈ ગયો. બરોબર છે? y માંથી શું કર્યું આપણે? z બાદ કરી દીધા. એના પછી x અને y ના સરવાળાના અડધા કરવાના છે. x અને y જે છે એ બંનેનો શું કરવાનો છે? સરવાળો. ને એના અડધા એટલે એને ભાગ્યા 2. તો આ તમે આમ પણ લખી શકો છો. 1 ના છેદમાં 2 નું આગળ લખી દઉં છું અને પછી અહીંયા કરી દઈશ કે x વત્તા y. x અને y નો સરવાળો કર્યો પછી એમાં કેટલા કર્યા? અડધા કર્યા. બરોબર? સંખ્યા z નો તે જ સંખ્યા સાથે ગુણાકાર સંખ્યા z આપી દીધી છે અને એનો એ જ સંખ્યા મતલબ કે z નો z સાથે જ ગુણાકાર કરશું એટલે આપણે શું થશે? z નો વર્ગ મળી જશે. એવી જ રીતના p અને q ના ગુણાકારનો ચતુર્થ ભાગ p અને q એનો ગુણાકાર કરવાનો પહેલા તો. એટલે અહીંયા થશે p ગુણ્યા q અને એનો ચતુર્થ ભાગ એટલે એને ભાગ્યા 4. એટલે આપણે લખી શકીએ કે 1 ના છેદમાં 4 p ઇન્ટુ. બરોબર છે? p અને q જે છે એના ગુણાકારમાં આ જોયું આપણે ચતુર્થ ભાગ. તો આજના લેક્ચરની અંદર માત્ર આપણે આટલું રાખીએ છીએ કે સૌપ્રથમ પહેલા આપણે જે પદ જે હતા અમુક જે વર્ડ જે હતા ચળ અચળ એકપદી દ્વિપદી ત્રિપદી બહુપદી પદ સહગુણક સજાતીય પદ અને વિજાતીય પદ આ બધા જ પદો વિશે આપણે ખ્યાલ મેળવ્યો અને એના પછી આપણે સ્વાધ્યાય 12.1 જે છે એમાં પહેલા દાખલાની 4 દાખલા જે છે એ આજે આપણે આવતીકાલે તમારે બધી જ વસ્તુ વ્યવસ્થિત રીતે તૈયાર કરવાની છે અને નેક્સ્ટ આપણે હવે સ્વાધ્યાય 12.1 નો જે 5મો દાખલો છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ.